ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ઉપરથી આપણે ઉદાહરણ 1 ને આપણે સોલ્વ કરેલો હતો, બરાબર? ઓકે, હવે આજે આપણે એક સિમ્પલ દાખલો છે, તે છે આપણો સ્વાધ્યાયનો ચોથો, બરાબર? એને આપણે સોલ્વ કરવાના છે, બરાબર? તો એકદમ ઈઝી દાખલો છે, બરાબર? અને એના પછી આપણે થોડાક આલેખની સમજૂતી આપણે જોશું. તમે આલેખ દોરીને આવેલા 9મા 10મા ધોરણમાં આલેખ દોરીને આવેલા ને, બે અક્ષ, ઊભી અક્ષ y અક્ષ હોય, આડી અક્ષ x અક્ષ હોય, એવું ભણીને આવેલા ને. ઓકે, તો પછી એ થોડુંક આલેખની સમજૂતી આપણે જોશું, બરાબર? ચાલો તો જોજો, સ્વાધ્યાયનો ચોથો એકદમ ઈઝી લેવલનો દાખલો છે. તો એક દારૂડિયો સાંકડી ગલીમાં, અચ્છા, દારૂડિયો કેવી રીતે ચાલે તે તમને ખબર ને? કઈ રીતે ચાલે? તેડો મેળો, હા, ઢકલાતો ચાલે. એટલે ઢકલાતો એટલે થોડાક સ્ટેપ આગળ લે, પાછા થોડાક સ્ટેપ પાછળ લે, થોડાક સ્ટેપ આગળ, થોડાક સ્ટેપ પાછળ, એમ ધીમે ધીમે આગળ વધે, બરાબર? તો આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન થયા કરતું છે એમ કહેતા છે, બરાબર? તો શું કીધેલું છે તે જો. તો એક દારૂડિયો સાંકડી ગલીમાં 5 ડગલા આગળ ભરે અને 3 ડગલા પાછળ લે. 5 ડગલા આગળ, પાછા 3 ડગલા પાછળ આવે, 5 ડગલા આગળ, પાછા 3 ડગલા પાછળ આવે. એટલે આ ગતિનું પુનરાવર્તન થયા જ કરતું છે. અચ્છા, કેવી છે ગતિ? બરાબર સમજો. 5 ડગલા આગળ, પછી 3 ડગલા પાછળ, પાછા 5 ડગલા આગળ લે અને 3 ડગલા પાછળ લે. તમને ખ્યાલ આવે છે આ વસ્તુ? આ કન્ટિન્યુ ચાલુ જ છે એનું સાંકડી ગલીમાં દારૂડિયા. હા ને? પછી એક ડગલું છે ને 1 મીટરનું છે. એક ડગલાની લંબાઈ કેટલી છે? એક ડગલું લે તો 1 મીટર અંતર આગળ જાય. 2 ડગલા આગળ જાય તો 2 મીટર અંતર આગળ જાય. એ રીતે 5 ડગલા આગળ ભરે તો 5 મીટર આગળ ગયો, બરાબર? પછી પાછા 3 ડગલા પાછળ આવતો છે. એટલે આ ગતિનું પુનરાવર્તન થતું છે. તો એક ડગલું 1 મીટરનું છે, હે? અને દરેક ડગલા માટેનો સમય 1 સેકન્ડ છે. એટલે 5 ડગલા જાય તો 5 મીટર અંતર પ્લસમાં કઈ, બરાબર? તો એના માટેનો ટાઈમ 5 ડગલા છે, તો એક ડગલાનો સમય 1 સેકન્ડ છે, તો 5 ડગલાનો સમય 5 સેકન્ડ થવાનો, બરાબર? તો તે વ્યક્તિ 13 મીટર દૂર ખાડામાં કયા સમયે પડે? અચ્છા, એટલે આ દારૂડિયાને આપણે ખાડામાં પાડી નાખવાનો છે. અને ખાડો કેટલા મીટર દૂર છે આગળ? 13 મીટર જેટલો દૂર છે. તો 13 મીટર દૂર, 13 મીટર જેટલું દારૂડિયાએ જે અંતર કાપવાનું છે, એના માટે આપણે શું શોધવાનો છે? સમય. એના માટે આપણે શું શોધવાનો છે? સમય. 13 મીટર અંતર કાપવા માટે, હા ને? પછી છેલ્લે શું કીધું કે આ ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ પણ દોરવાનું કીધેલું છે, બરાબર? તો એ પણ આપણે જોશું, બરાબર? તો સમય આપણે શોધવાનો છે અને સ્થાન 5 ડગલા આગળ, 3 ડગલા પાછળ, એમ કન્ટિન્યુ જ્યાં જ કરવાનું. ને કેટલા અંતર સુધી જવાનું છે? આપણે 13 મીટર અંતર સુધી જવાનું છે. એટલે ખાડો, વ્યક્તિથી ખાડો કેટલા મીટર દૂર છે? 13 મીટર, બરાબર? તો એક બાજુ આપણે કાપેલું અંતર બતાવ્યું અને બીજી બાજુ આપણે સમય બતાવ્યો. સ્થાન એટલે x અને બીજી બાજુ સમય, ટાઈમ એટલે t, બરાબર? ચાલો તો પહેલા શરૂઆત કરીએ. અચ્છા, શરૂઆતમાં સ્થાન આપણે 0 લેશું, બરાબર? એટલે દારૂડિયો ઊભો રહેલો છે એટલે સ્થાન 0. તે સમય પણ આપણે કેટલો લીધો? t બરાબર 0 સેકન્ડ, હા ને? હવે જોજો આ ગતિ કેવી છે? 5 ડગલા આગળ, પછી પાછા 3, પાછા 5 આગળ, પાછા 3, પાછા 5 આગળ, પાછા 3. એટલે આપણે સ્થાન આપણે નોંધ્યા કરવાનું છે, બરાબર? ચાલો તો અત્યારે સ્થાન 0 મીટર છે.
દરેક ડગલું કેટલા મીટરનું છે? 1 મીટરનું. ચાલો તો હવે દારૂડિયો હું શું કરશે? 5 ડગલા આગળ લેશે. 5 ડગલા આગળ લે એટલે એ +5 મીટર અંતર કાપવાનું, +5. એટલે અત્યારે સ્થાન કેટલું છે? 0. તો હવે શું થશે? અહીંયા 0 + 5 ડગલા આગળ એટલે 0 + 5 એટલે સ્થાન કેટલા મીટર થઈ જવાનું? 5 મીટર થઈ જવાનું. બોલો તો હવે સમય કેટલો થશે? તો સમય કેટલો હતો? 0. તો 5 ડગલાનો સમય બી 5 એટલે 0 + 5 કેટલા સેકન્ડ થવાનું? 5 સેકન્ડ થશે. બોલો ખ્યાલ આવ્યો? ચાલો હવે વ્યક્તિ 5 ડગલા આગળ નીકળી ગયો. હવે પાછું 3 ડગલા એમ આવવાનું છે. એટલે ભાઈ કેટલું અંતર છે છેલ્લું? 5. તો પહેલા +5 થઈ ગયો. હવે પાછળ આવે તો ઓછા કરવાનું ને અંતર. ઓકે, તો કેટલા ડગલા પાછળ આવતો છે? 3 ડગલા પાછળ આવે. એટલે ડગલા હવે 5 હતા તો 5 માઈનસ શું કરશું? 3. તો 5 માઈનસ 3 કેટલા થશે? 2 મીટર થશે. બરાબર. અને સમય 3 ડગલાનો સમય આપણે 3 સેકન્ડ છે. બોલો તો અહીંયા સમય બાદબાકી થશે. હા ને, આ 5 સેકન્ડ થઈ ગઈ છે પણ 3 ડગલા પાછળ રહી તો શું? સમય તો વધતો જ જાય ઓલવેઝ. એટલે અહીંયા શું કરશું? 5 + 3 એટલે અહીંયા શું થશે? 8 સેકન્ડ થશે. સમય તો વધે જ કરે ને. ખ્યાલ આવે ને? આપણે શું કરતા જવાનું છે? +5 - 3 +5 - 3 આવી રીતે સ્થાન બદલ્યા કરવાનું છે. ચાલો અત્યારે કેટલું છે? 2 મીટર. 3 મીટર પાછળ આવી ગયો એટલે 2 થઈ ગયું ને. હવે પાછું 5 ડગલા આગળ એટલે શું થશે? અહીંયા 2 + 5 2 + 5 કેટલા? 7. તો 5 ડગલા માટેનું છે તો 5 સેકન્ડ એડ કરવાની. તો 8 + 5 કેટલા? 8 + 5 13. બોલો હવે આ 5 ડગલા આગળ વાળું 7 થઈ ગયો. હવે પાછા 3 ડગલા પાછળ આવવાનું એટલે 7 - 3 કેટલા? 4. હને આ 3 ડગલા માટેનું છે એટલે 3 સેકન્ડ આમાં પાછી એડ કરવાની આ બાજુ એટલે 13 + 3 કેટલા? 16 સેકન્ડ. ચાલો આ 3 ડગલા પાછળ આવી ગયો એટલે 4. હવે પાછા 5 ડગલા આગળ લેવાના એટલે 4 + 5 9 મીટર. બરાબર. આ 5 ડગલા પ્લસ છે એટલે 16 + 5 સેકન્ડ એટલે કેટલી થશે? 21 સેકન્ડ. ચાલો 5 ડગલા પાછા થઈ ગયા. હવે પાછા 3 ડગલા પાછા લેવાના એટલે 9 - 3 9 - 3 6. બોલો તેવું જ આ બાજુ કરવાનું હોય તો હા આ 3 ડગલા પાછળ લીધેલા છે. સમય તો ઓલવેઝ એડ કરવાનો એટલે 3 સેકન્ડ આપણે પાછી એડ કરવાની એટલે 21 + 3 કેટલા? 24. ચાલો 3 ડગલા પાછળ પાછા 5 ડગલા આગળ એટલે 6 + 5 11. આ 5 ડગલા આગળ લીધા એટલે +5 સેકન્ડ આમાં કરવાની એટલે 24 + 5 કેટલા? 29. ખ્યાલ આવે છે ને? એકદમ ઈઝી છે ને. ઓકે ચાલો 5 ડગલા આગળ થઈ ગયા. પાછા 3 ડગલા પાછળ એટલે 11 - 3 11 - 3 8. હવે આ 3 ડગલા પાછળ છે એટલે સમય 3 સેકન્ડ. 3 ડગલા પાછળના 3 સેકન્ડ. સમય તો એડ જ થતો છે તો 29 + 3 કેટલા? 32. અને અહીંયા 8 3 ડગલા પાછળ લે એટલે 8 મીટર અંતર થયું. હવે પાછા 5 ડગલા આગળ એટલે 8 + 5 કેટલા મીટર? 13 મીટર. ખાડો કેટલો દૂર છે? 13 મીટર. આવી ગયું ને સ્થાન. તો એ સમય શોધવાનો. તો બોલો અહીંયા સમય કેટલો થવાનો? અહીંયા 5 ડગલા આગળ લીધેલા છે એટલે 5 સેકન્ડ આમાં હવે એડ કરવાનું ને પાછું. 32 + 5 એટલે કેટલા સેકન્ડ? 37 સેકન્ડ. બોલો સમજ પડી? ક્લિયર? તો બોલો અહીંયા 13 મીટર દૂર જે ખાડો છે ત્યાં વ્યક્તિને પડવા માટે કેટલો ટાઈમ લાગશે? કયા સમય પડશે? 37 સેકન્ડે પડશે. બોલો સમજ પડી દાખલામાં? પતી ગયો 37 સેકન્ડ. બીજું શું કીધેલું છે કે ભાઈ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો. હે તો સ્થાન બરાબર સ્થાન x વિરુદ્ધ સમય
એટલે આડી અક્ષ ઉપર સમય લીધું t સેકન્ડમાં, સ્થાન લીધું મીટરમાં. ઓકે, સ્થાનનું વેરિએશન જોજો, આપણે સ્કેલમાં લેવાનું. તો સ્થાનનું વેરિએશન ક્યાંથી શરૂ થતું છે? 0. 0 થી ક્યાં સુધી છે મેક્સિમમ? 13. તો 0 થી 13 સુધીમાં લેવાનું. તો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તમારાથી તો નોટમાં થઈ શકે આડી લાઈન હોય તો એક લાઈન એટલે 1 સેકન્ડ, બે લાઈન એટલે 2, એટલે ઊભી એમ 13 સેકન્ડ સુધીમાં થઈ જશે. કોન્સેપ્ટ સમજો, તમે જાતે કરી શકો એટલું. બરાબર, મારી પાસે હવે અહીંયા આડી લાઈન નથી તો મેં શું કર્યું? 2 સેકન્ડના સ્લોટ લીધા, 2 મીટરના સ્લોટ લીધા. 0 2 મીટર, 4 મીટર, 6 મીટર, 8 મીટર, 10 મીટર, 12 મીટર, 13 મીટર, 14 મીટર, એમ આવું તમારા નોટમાં થઈ શકે. આડી લાઈન હોય તો ત્યાં 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર અને 13 મીટર સુધી જઈ શકો ને આડી લાઈન. બોલો, આ સ્થાનની અક્ષ થઈ ગઈ. વિરુદ્ધ સમય એટલે આડા ઉપર સમય લેવાનો છે. સમયકાળ સુધીનો છે, 0 થી શરૂ કરીને 37 સુધી છે. એટલે આપણે 40 સુધી અક્ષ પર બતાવવા પડે. હવે આડું તમે એક સેકન્ડનું જો તમે બતાવ્યા કરશો તો 40 સેકન્ડ તો કેટલું લાંબુ જાય. હા, તો આપણે શું કરીએ? 5 સેકન્ડના સ્લોટ બતાવીએ. 1 સેન્ટીમીટર બાબત 5 સેકન્ડ વાળું કામ કરીએ. આવું ભરી ગયેલા છે ને તમે? ઓકે, તો જો 5 10 15 20 25 30 35 40 આવું થશે. બોલો, સમજ પડી એની આ વસ્તુ? ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે આપણે સ્થાન અને સમયના જુદા જુદા પોઈન્ટ બિંદુ આપતા જઈએ પહેલેથી. ચાલો, પહેલા સ્થાન કેટલું છે? 0. તે સમય કેટલો છે? 0. આ રીતે દોરવાનો છે ને આપણે. ઓકે, તો સ્થાન 0, તે સમય કેટલો? 0. એટલે પહેલું બિંદુ આયરું 8 પડશે આપણું. આવું જ કરતા હતા ને આ રીતમાં તમે 9મા 10માં. ઓકે, ચાલો પછી 5 મીટરનું સ્થાન, તે સમય કેટલી? 5 સેકન્ડ. ચાલો, 5 મીટર 5 મીટર, અહીંયા 2 મીટર છે, અહીંયા 4 મીટર છે, અહીંયા 6 મીટર છે, તો અહીંયા આવશે વચ્ચે 5 મીટર. હા ને, તે સમય કેટલો છે? સમય 5 સેકન્ડ છે. અચ્છા, તો 5 સેકન્ડ અહીંયા છે તો આ બેની વચ્ચેનું બિંદુ કઈક અહીંયા પડશે. તમે કરી શકો ને આવું જાતે? આવડે ને તમને? ઓકે, એટલે આ લેખ M થી M જશે આગળ. ચાલો, એ પછી છેલ્લે જોઈએ. ચાલો, પછી ત્રીજું 2 મીટર, તે સમય કેટલો? 8 સેકન્ડ. ચાલો, 2 મીટર 2 મીટર, અહીં 2 મીટર સ્થાન. બરાબર, અને સમય કેટલી સેકન્ડ છે? 8 સેકન્ડ છે. 2 અને 8, સમય 8 સેકન્ડ. આ 10 છે ને, તો 10 કરતા જરાક ઓછી આવશે. એટલે એનું બિંદુ આપણે બતાવવાનું હોય તો સ્થાન 2 મીટર છે, સ્થાન 2 મીટર છે અને સમય 8 સેકન્ડ છે. તો 2 અને 8 વાળું કઈક યુનિટમાં આવશે વચ્ચે, 5 અને 10 ની વચ્ચે. ઓકે, તો પછી આપણે અહીંયા સ્થાન બતાવવાનું છે તો યુનિટમાં બતાવી શકીએ. ખાલી બિંદુ જ મૂકવાના છે આપણે. ઓકે, ચાલો હવે ચોથું બિંદુ, ચોથો પોઈન્ટ ક્યાં લેવાનો? અંતર 7 મીટર, સમય 13 સેકન્ડ. સમય 13 સેકન્ડ, અંતર 7 મીટર. અંતર 7 મીટર એટલે 6 અને 8 ની વચ્ચે અહીંયા આવશે અને એના માટેનો સમય કેટલો છે? 13 સેકન્ડ. જો 13 સેકન્ડ એટલે 10 અને 15 ની વચ્ચે આવે. બરાબર, તો એનું આપણે આપવાનું હોય બિંદુ તો યુનિટમાં આપી શકીએ. સમજ પડે છે ને? આ તમે જાતે કરી શકો ને? ઓકે, ચાલો પછી તેવી જ રીતે પછી 7 વાળું પૈકું એટલે હવે 4 મીટર સ્થાન, તે સમય કેટલો? 16 સેકન્ડ. 4 મીટર સ્થાન, 4 મીટર આવ્યું. આ 4 મીટર છે ને, તે સમય કેટલો છે? 4 મીટર ને અનુરૂપ 16 સેકન્ડ. અચ્છા, 16 સેકન્ડ 15 છે તો 15 કરતા જરાક વધારે, તો એનું બિંદુ આપવાનું હોય તો અહીંયા આપી શકાય. બોલો, સમજ પડે છે ને? એટલું. ચાલો પછી 9 અને 21, 9 9 9 યુનિટમાં આવશે. ઓકે, 9 અને 21 એટલે યુનિટમાં પડશે, એટલે અહીંયા.
બરાબર. જા પછી 9 21 થઈ ગયું. પછી 6 અને 24 6 આવ્યું અને 24 25 ની બાજુમાં અહીંયા આવશે બિંદુ. ચાલો પછી 11 અને 29 11 29 11 10 અને 12 ની વચ્ચે અહીં અને 29 એટલે અહીં. બોલો પછી 8 અને 32 8 32 8 અને 32 એટલે આ બેની વચ્ચે અહીંયા આપી શકીએ બિંદુ. ચાલો પછી 13 અને 37 13 આવ્યું બતાવેલું છે ને આપણે. ઓકે 13 અને 37 તો 13 ની લાઈન અહીં એક છે ને આ બે 35 40 ની વચ્ચે જ આવશે એટલે અહીંયા પડશે આ બિંદુ. બોલો થઈ ગયા બધા બિંદુઓ. હા અને મારે જોઈન કરવાના હોય તો આ કેવી રીતે થાય? આગળ પાછળ છે ને આ ગતિ એટલે આવું ગતિ એટલે પહેલું બિંદુ આ હતું પછી આ હતું પછી પાછું આ પછી આ પછી આ પછી એમ. બોલો આવી રીતે દોરાયો આપણો આલેખ. એટલે આ સ્થાન વિરુદ્ધ સમય t નો આ આલેખ નું કામ આપણું કમ્પ્લીટ થયું. બોલો સમજ પડી? આ ઈઝી છે ને? ઈઝી છે ને? હા તો આ જે બિંદુ છે છેલ્લું તે 13 મીટર અંતર માટે છે અને સમય કેટલા માટે છે? 37 સેકન્ડ માટે છે. 13 મીટર અંતર અને ત્યારે સમય કેટલો છે? 37 સેકન્ડ છેલ્લું. બોલો સમજ પડી? આ દાખલામાં સહેલો છે ને? હા આવડે ને? એકદમ ઈઝી છે, કોયડા જેવું છે. થાય સૌ? ઓકે ચાલો હવે તો આ જે આલેખ છે ને તો આમાં જો આ ગતિ કેવી કહેવાય ખબર? ઉપર નીચે બરાબર. તો આવી ગતિને કહેવાય અનિયમિત ગતિ. કેવી ગતિ કહેવાય? અનિયમિત ગતિ. ખ્યાલ આવ્યો? તો આ સ્થાન x વિરુદ્ધ સમય t ના આપણે થોડાક આલેખોને સ્ટડી કરીએ. એટલે સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખો. બરાબર. ચાલો તો વસ્તુ સમજો કે તમે પ્રેક્ટિકલ કરશો ને તો તમને આલેખ ઉપરથી ઢાળ શોધવાનું આવશે. હા ને? એટલે સમજો. એટલે હું શું કહું કે તમને આવી રીતે કોઈ આલેખ આપેલો હોય એમ કરીને કોઈ આલેખ હોય બરાબર અને આ ઊભી અક્ષ y અક્ષ છે અને આડી અક્ષ x અક્ષ છે તો તમને આ જે રેખા છે સુરેખા એનો ઢાળ શોધવાનું કે તો એના કોઈ પણ એમ બે બિંદુ લઈ લેવાના. હા ને? તો આ ઢાળ થશે ઢાળ બરાબર. તો આ ઢાળનું મૂલ્ય માપવાનું હોય તો ઊભું માપ ના છેદમાં આડું માપ એટલે આટલું માપ કેટલું થાય? તો આટલું માપ એ ઊભું છે એટલે y અક્ષ ઉપરનું છે એટલે આટલેથી આટલું માપ ડેલ્ટા y કહેવાય. ને આટલેથી આટલું માપ એ છેદમાં તો આને શું કહેવાય? આ x અક્ષમાં થતો ફેરફાર છે એટલે આને શું કહેવાય? ડેલ્ટા x કહેવાય. બરાબર. એ તમે પ્રેક્ટિકલમાં શીખશો જ. તો આને શું કહેવાય? ઢાળ. હે ને? એટલે એમ કે સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ. સ્થાન વિરુદ્ધ સમય, ઊભું સ્થાન વિરુદ્ધ સમય નો જે આલેખનો ઢાળ હોય તે કોનું મૂલ્ય આપે? સરેરાશ વેગનું મૂલ્ય આપે. આ વાક્ય તો થઈ પણ કેમ તે આપણે નીચે જોઈએ. કારણ કે ઢાળ કોઈ પણ આલેખનો ઢાળ બરાબર આવી રીતે હોય તો આ ઢાળ છે એમ કહેવાય. આવી રીતે હોય તો આ ઢાળ એટલે સ્લોપ છે એમ કહેવાય. આવી રીતે હોય તો ઢાળ એટલે કે સ્લોપ છે નથી. બરાબર. તો એનું રીઝન શું? કેમ સ્થાન વિરુદ્ધ x નો આલેખનો ઢાળ કેમ સરેરાશ વેગનું મૂલ્ય આપે? ચાલો તો કોન્સેપ્ટ સમજો. તો ઢાળ એટલે ઊભી અક્ષ ના છેદમાં આડી અક્ષ. એટલે ઊભી અક્ષ એટલે y અક્ષમાં થતો ફેરફાર ઢાળ એટલે ઢાળની વ્યાખ્યા ઊભી અક્ષમાં થતો ફેરફાર ના છેદમાં આડી અક્ષ એટલે x અક્ષમાં થતો ફેરફાર. બરાબર. ઓકે. તો y અક્ષ એટલે ઊભી અક્ષ. તો જો ઊભી અક્ષ એટલે આ સ્થાન છે
એટલે સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સ, બરાબર, ના છેદમાં આડી અક્ષમાં થતો ફેરફાર. આડી અક્ષ તો કોણ છે? સમય. તો સમયમાં થતો ફેરફાર એટલે સમયગાળો ડેલ્ટા ટી. તો બોલો આ સ્થાનાંતર ના છેદમાં ડેલ્ટા ટી. બોલો સ્થાનાંતર ના છેદમાં સમયગાળો એટલે સરેરાશ વેગ કહેવાય ને, એટલે આ સરેરાશ વેગ. વેગ એટલે v, વેલોસિટી, બ્રેકેટ. સરેરાશ માટે આપણે બ્રેકેટ બતાવતા છે. બોલો ખબર પડી આ વાક્ય કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે? તો સ્થાન વિરુદ્ધ સમય નો આલેખનો ઢાળ. ઢાળ એટલે બે અક્ષો ભાગાકાર કરવાનો. સ્થાન ભાગ્યા સમય, સ્થાન ભાગ્યા સમય એટલે અંતર ભાગ્યા સમય એટલે વેગ. એટલે આ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. બોલો કોન્સેપ્ટ પ્રમાણે ખબર પડી તમને? તથ્ય ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો તો પછી જુદા જુદા આલેખો છે જોજો. કે પહેલું x વિરુદ્ધ t નો આલેખ. હવે આવો છે, આવો છે એટલે આમાં ઢાળ છે? ઢાળ છે? ઢાળ જ નથી. ઢાળ ક્યારે છે એમ કહેવાય જો લાઈન એમ હોય તો, લાઈન એમ હોય તો, બરાબર. આમાં ઢાળ જ નથી એટલે ઢાળ શું છે? શૂન્ય. ઢાળ નથી, બરાબર ને, એટલે સરેરાશ વેગ શું છે? ઢાળ શૂન્ય એટલે સરેરાશ વેગ શૂન્ય. હા, એટલે વેગ જ નહીં હોય તો પદાર્થ શું છે એમ કહેવાય? સ્થિર. પદાર્થ શું છે એમ કહેવાય? સ્થિર. એટલે x વિરુદ્ધ t ના આલેખમાં જ્યારે રેખા સમયની અક્ષને સમાંતર હોય, હા, એ તો પદાર્થ સ્થિર છે એમ કહેવાય. બોલો આમાં આ પહેલો આલેખ ખબર પડ્યો? સમય તો વધતો જતો છે પણ સ્થાન નથી વધતું કે નથી ઘટતું. વધે તો ઉપર જાય, ઘટે તો નીચે આવે, પણ સ્થાન તો એ જ ફિક્સ છે આપણું એને. એટલે આવા માટે આવી સ્થિતિ કઈ સ્થિતિ કહેવાય? સ્થિર સ્થિતિ. બોલો ક્લિયર? હને? ચાલો બીજું x વિરુદ્ધ t નો આલેખ છે અને જો આ આલેખ સુરેખા છે, ઉપર જતી છે. હા, તમારે ઢાળ શોધવાનો હોય તો આવી રીતે શોધી શકીએ આપણે, આવી રીતે લાઈન પાડીને. હા, તો ઊભી લાઈન AB, તમારે ઢાળની વ્યાખ્યા કહેવાની હોય તો AB ના છેદમાં BC અપાય. હા, એટલે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t કહેવાય. હા, પણ આ રેખા ઉપર જતી છે. હા, એટલે અંતર વધતું છે ને અંતર વધતું હોય, હા, તો આ એનો વેગ વધતો એટલે ધન કહેવાય. હા, એટલે આવી રેખા જો ઉપર જતી હોય તો આવી રેખાનો ઢાળ શું આવે? ધન. ને ઢાળ ધન આવે એટલે સરેરાશ વેગ શું હશે? ધન. ને આ સુરેખા છે ને, આલેખ સુરેખા છે, તો પછી આવી ગતિને કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ કહેવાય. બોલો સમજ પડી? આમાં છે ને પદાર્થ ગતિમાં સુરેખા છે એટલે નિયમિત ગતિ કહેવાય. ચાલો ત્રીજો પોઈન્ટ, જો લાઈન નીચે આવતી છે, બરાબર, તો આ બિંદુ ઢાળ એટલે AB ના છેદમાં BC. એટલે ઢાળ તો સરેરાશ વેગનું જ મૂલ્ય આપવાનું આપણને, બરાબર. પણ સમજો અહીંયા, તો આમાં સ્થાન છે ને, જો ઉપરથી નીચે આવતું છે એટલે સ્થાન વધતું નથી, ઘટતું છે. એટલે વધતું હોય તો આ બાજુ, ઘટતું હોય તો આ બાજુ, તો આ બાજુની દિશા તો ઋણ કહેવાય. તો આવી રેખાનો આલેખ કેવો આવે? ઋણ. ને આ ઢાળ કેવો આવે? ઋણ. ને ઢાળ ઋણ આવે એટલે આવી રેખાનો સરેરાશ વેગ પણ શું આવશે? ઋણ. બરાબર. પછી તો આલેખ સુરેખા જ ને, એટલે આવી ગતિ પણ કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ કહેવાય. હા ને? અને છેલ્લો આલેખ છે તે ચોથો જોજો, આવો છે. તો દારૂડિયા જેવો છે, પિંડો જેવો. આવો જતો ને દારૂડિયા વાળા, ઉપર વહેતું. તો આવી ગતિ નિયમિત કહેવાય. આમાં ઢાળ ધન બી આવે, ઋણ બી આવે, ધન બી આવે, ઋણ બી આવે, ધન બી આવે, ઋણ બી આવે. એટલે આ ઢાળ ધન અને ઋણ બંને છે. એટલે સરેરાશ વેગ
ધન પણ આવે અને ઋણ પણ આવે. ખ્યાલ આવે છે ને તમને? હા, ખ્યાલ આવે છે ને? હા, એટલે આવી ગતિને નિયમિત ગતિ નહીં કહેવાય. હા, અંતર વધ્યું ઘટ્યું વધઘટ થાય એટલે આવી ગતિને આપણે કઈ ગતિ કહીએ? અનિયમિત ગતિ. બોલો, બંને વસ્તુ ખબર પડી? આ દાખલો જાતે થઈ શકે? જાતે થઈ શકે ને? હા, ઓકે. આનું કઈ કામ નથી. તો બોલો, આ દાખલો જાતે થઈ શકે? કોયડા જેવું છે. હા ને? તો આરામથી સોલ્વ. આલેખ પણ જાતે કરી શકો ને રમતા રમતા. ઓકે, તો એ બી પતાવવાનું. ને પછી આલેખની સમજૂતી સમજ પડી? ક્લિયર? ઓકે, તો થશે ને? ઓકે, તો નેક્સ્ટ માં આપણે પ્રવેગ વિશે સમજશું. ભણીને આવેલો છે ને પ્રવેગ? ઓકે, તો એના વિશે આપણે ડિસ્કસ કરશું. ક્લિયર? ઓકે, ફાઇન. તો આટલું કમ્પ્લીટ કરજો. થેન્ક યુ.